મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ 14 મો જોઈએ. એની રકમ છે નિશ્ચાયકમાં a² + 1 ab ac ab b² + 1 bc ca cb c² + 1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ છે મિત્રો 1 + a² + b² + c², અથવા તરીકે તમે મિત્રો આ રીતે પણ લખી શકો છો 1 + 1/a⁻² + 1/b⁻² + 1/c⁻². મિત્રો આપણે 13મા દાખલામાં આ જ રીતે RHS એક્સ્ટ્રા તરીકે તમને મેં સમજાવેલો કે આ રીતે પણ લખી શકાય છે. મિત્રો ગમે તે પદ હોય તો તમે આ રીતે એનું સોલ્યુશન લાવી શકો છો. મિત્રો આપણે LHS તરીકે છે ને આ જ લઈ લેશું. તમારી પાસે જે પદ છે રકમનું એને જ આપણે શું લેશું LHS, એટલે ગણતરી કરવામાં બહુ સરળ પડે. અને અહીંયાથી જ આપણે LHS થી આપણે એવી ક્રિયા લઈએ કે જેમ મને જમણી બાજુનું પદ છે, જમણી બાજુનું પદ તે જ ડાયરેક્ટ મળે. અહીંયા આપણે પહેલી ક્રિયા એવી લઈ શકીએ મિત્રો કે C12 a C1. ધ્યાન રાખજો આ LHS તરીકે મેં રકમને જ અહીંયાથી લઈ લીધી છે LHS તરીકે. આ પદ પહેલું થશે. ફરી પાછું તમે લખજો મિત્રો નોટબુકમાં અને પછી સ્ટાર્ટ કરશો. C12 a C1, અહીંયા C22 b C2, અને ત્રીજી ક્રિયા લઈએ છે C32 c C3. તો બનશે શું મિત્રો એ આપણે અહીંયા લખીએ છીએ નિશ્ચાયકમાં. મિત્રો તમે ગુણાકાર કરો છો આ સંખ્યા વડે a b અને c, એટલે કે કોઈ પણ તમારી પાસે મૂળાક્ષર છે a b c તો એટલા વડે ભાગવા પડશે. 1/abc ઇન્ટુ આને આપણે a વડે ગુણીએ તો a ઇન્ટુ કૌંસમાં a² + 1. એ જ રીતે અહીંયા લખાશે a²b, એ જ રીતે અહીંયા લખાશે a² ઇન્ટુ c. અહીંયા બીજા સ્તંભને તમે મિત્રો b વડે ગુણશો તો ab² b ઇન્ટુ b² + 1 cb². અહીંયા આપણે c વડે ગુણીએ a ઇન્ટુ c² b ઇન્ટુ c² c ઇન્ટુ c² + 1 c ઇન્ટુ c² + 1. હવે જે ગુણાકાર કર્યો છે એનાથી આપણે થોડુંક વિરુદ્ધ આગળ એવું વિચારીએ કે હવે હારમાંથી a કોમન, b કોમન, c કોમન. એટલે પહેલા હારમાંથી a કોમન એટલે લખાશે r of 1/a, r2 of 1/b અને r3 of 1/c. a b c મિત્રો આપણે શું લઈએ છે સામાન્ય લઈએ છે. a b c મિત્રો આપણે શું લઈએ છે સામાન્ય લઈએ છે. યાદ રાખજો આપણે a b c સામાન્ય લેશું તો કંઈક આ રીતે પદ મળશે. a b c આપણે સામાન્ય લઈ લીધું. આ a b c વડે આપણે ગુણાકાર કર્યો તો એટલા જ વડે આપણે ભાગાકાર પણ કરી દીધો છે મિત્રો. અહીંયા વધેલી પદ લખાશે a² + 1 a² + 1 a². અહીંયા લખાશે b² + 1 b². અહીંયા લખાશે મિત્રો c² + 1. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો સ્તંભ, બીજો સ્તંભ, બધા જ ત્રીજો સ્તંભ પહેલા સ્તંભમાં ઉમેરી દેશો એટલે જમણી બાજુનું જે પદ છે 1 + a² + b² + c² જેવું સ્વરૂપ તમને મળશે. ક્રિયાઓ મહત્વની છે એટલે એ ધ્યાન રાખજો ખાસ. C1 માં આપણે મિત્રો સરવાળો કરશું C12 C1 + C2 + C3. ત્રણે ત્રણ સ્તંભ છે એને પહેલા સ્તંભમાં આપણે ઉમેરી દઈએ તો આ કઈક પદ તમને આ રીતે મળશે મિત્રો. abc કેન્સલ. ગુણાકારનો નિયમ રહેશે 1. અહીંયા લખાશે 1 + a² + b² + c². અહીંયા પણ મિત્રો એવું જ લખાશે 1 + a² + b² + c². અહીંયા પણ મિત્રો એ જ રીતે લખાશે 1 + a² + b² + c². બીજા અને ત્રીજા સ્તંભમાં મિત્રો કોઈ ફેરફાર કર્યો નથી. બીજા અને ત્રીજા સ્તંભમાં મિત્રો કોઈ ફેરફાર કર્યો નથી એટલે એ પદ એઝ ઇટ ઇઝ એમ જ રહેશે મિત્રો. પહેલા સ્તંભમાંથી આપણે સામાન્ય લઈએ 1/1 + a² + b² + c². સામાન્ય લેશું મિત્રો એટલે પદ મળશે તમને આ રીતે ઇઝ ઇક્વલ ટુ 1 + a² + b² + c² ઇન્ટુ નિશ્ચાયકમાં 1 1 1 b² + 1 b². અહીંયા વધશે c² + 1 c² + 1. હવે આપણે એક ક્રિયા વધારે લઈએ છે કે આપણે અહીંયા સાઈડ પર ગણતરી બતાવીએ મિત્રો. બરાબર છે કે R1 અને R2 ને ધ્યાનમાં રાખી R3 માં કંઈક આપણે ફેરફાર કરીએ તો અહીંયા ક્રિયા લખું છું મિત્રો R2
r32 r32 r3 minus r2 અને r22 r2 minus r1 પહેલી હારમાં મિત્રો કોઈ ફેરફાર નહીં થશે બીજી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરો અને પહેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું 1 a² b² c² ઇન્ટુ નિશ્ચયકમાં જે ફેરફાર થતો હશે તે અહીંયા લખીએ છીએ આને -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો એટલે આ 0 થશે -1 વડે ગુણી અહીંયા ઉમેરશો એટલે -1 આવશે અહીંયા -1 વડે ગુણી અહીંયા ઉમેરશો એટલે +1 આવશે બીજી હારમાં ફેરફાર થશે અહીંયા આવશે 0 મિત્રો -1 વડે ગુણી અહીંયા ઉમેરશો એટલે આ +1 આવશે -1 વડે ગુણી અહીંયા ઉમેરશો એટલે આ 0 આવશે પહેલી હારમાં મિત્રો કોઈ ફેરફાર થતો નથી એટલે 1 b² c² વધશે મિત્રો હવે આપણે વિસ્તરણ કરી દઈએ કોની સાપેક્ષ તો આપણે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પહેલા સ્તંભની સાપેક્ષ વિસ્તરણ કરાય જેથી આન્સર ઝડપથી તમને મળે 1 a² b² c² ઇન્ટુ આ પહેલા સ્તંભની સાપેક્ષ વિસ્તરણ કરીએ તો અગ્ર વિકર્ણનો ગુણાકાર 1 પ્રતિ વિકર્ણનો ગુણાકાર મિત્રો કેવો આવશે 0 પહેલા સ્તંભનો બીજો ઘટક પણ 0 છે અને ત્રીજો ઘટક પણ 0 છે અહીંયા આપણે ગુણાકાર પૂર્ણ કરીએ એટલે આપણે જે સાબિત કરવું હતું મિત્રો તે મળી જશે આપણે 1 a² b² c² તમે જમણી બાજુ જોઈ શકો છો 1 a² b² આપણે નામું હતું મિત્રો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ રાઈટ હેન્ડ સાઈડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ 2 અથવા 3 માર્ક માટે પૂછાયો અને સૌથી અગત્યનો પાર્ટ છે મિત્રો 13 અને 14 બંને પાર્ટ એવા છે બરાબર હવે આપણે ગુણધર્મની રીતના તમામ 1 થી 6 ગુણધર્મના દાખલાઓ 14 સુધીના હતા એ પૂર્ણ કર્યા હવે માત્ર 2 MCQ છે એટલે સ્વાધ્યાય 4.2 આપણું કમ્પ્લીટ થઈ જશે મિત્રો પછી આપણે નેક્સ્ટ થિયરી ઉપર જશું મિત્રો 4.2 એક્સરસાઇઝ ના છેલ્લા બે MCQ બાકી છે 15 અને 16 15મો MCQ મિત્રો આ રીતે છે A 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચયાંકમાં k * a બરાબર ખાલી જગ્યા મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 જ્યારે અભ્યાસ કર્યો તો ત્યારે મેં એક સૂત્ર સાબિત કરાવેલું જેટલી કક્ષાનો શ્રેણિક હોય એ પ્રમાણે તમે લખી શકો એ સૂત્ર તમને ફરી પાછું યાદ કરાવી દઉં મિત્રો n કક્ષા વાળો ચોરસ શ્રેણિક નિશ્ચયાંકમાં k * a is equal to k raised to n into નિશ્ચયાંક a લખાશે મિત્રો આ સૂત્ર આપણે ત્યારે પણ વ્યાખ્યાયિત કર્યું હતું આ સૂત્રની આપણે સાબિતી પણ આપેલી 4.1 માં બરાબર છે અને 4.1 માં સાબિતી આપ્યા પહેલા તમને એ થિયરીના એક્ઝામ્પલ તરીકે પણ મેં સમજાવેલું કે શા માટે આ રીતે બને છે જેટલી હાર અને જેટલા સ્તંભ હોય એ જે કક્ષાવાળો શ્રેણિક હોય એ પ્રમાણે તમારું સૂત્ર સાબિત થાય મિત્રો અહીંયા તમારી પાસે 3 કક્ષાવાળો શ્રેણિક છે નિશ્ચયાંકમાં k * a નિશ્ચયાંકમાં k * a is equal to તમને આન્સર મળશે પહેલો સમાધાન નહીં કરે મિત્રો બીજો પણ સમાધાન નહીં કરે ત્રીજો મિત્રો સમાધાન કરશે એટલે આપણો આન્સર થશે 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક બરાબર છે મિત્રો આ જવાબ આવશે તમારો MCQ નો શ્રેણિક નિશ્ચયાંકમાં k * a is equal to k raised to 3 into નિશ્ચયાંક a લખાશે તમે સ્વાધ્યાય 4.1 નો આપણે MCQ નંબર 15 ની વાત કરી કે નિશ્ચયાંકમાં k * a is equal to k³ into નિશ્ચયાંક a મિત્રો સ્વાધ્યાય 4.1 માં પ્રશ્ન નંબર આપણે 2 અને 3 અથવા 3 અને 4 આ રીતે આખું વ્યાપક સૂત્ર સાબિત કરેલું તો હંમેશા માટે યાદ રાખજો નિશ્ચયાંકમાં k * a is equal to k raised to n જેટલી કક્ષાવાળો શ્રેણિક આપ્યો હોય રકમમાં એ જવાબ આવે લાસ્ટ MCQ પર જઈએ 16મા MCQ મિત્રો આ રીતે છે નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે આપણે જાણીએ છીએ નિશ્ચયાંક હંમેશા ચોરસ શ્રેણિક કહેવાય એ 2 હાર અને 2 સ્તંભ અને 3 હાર અને 3 સ્તંભ પર જ નિર્ભર કરે છે તો નિશ્ચયાંક એ ચોરસ શ્રેણિક છે સત્ય વિધાન છે કયું વિધાન માંથી કયું વિધાન સત્ય છે બંને રીતે જોવાનું છે પહેલું તમને લાગશે જ સત્ય છે મિત્રો પણ આપણે લખી નહીં શકીએ આગળ વિચારીએ નિશ્ચયાંક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે મિત્રો શ્રેણિક એ લંબચોરસ અને ચોરસ પ્રકારની ગોઠવણી છે એટલે બીજામાં પણ આપણે કહી નહીં શકીએ
નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે મિત્રો 100% મિત્રો ત્રીજું ઓપ્શન સમાધાન કરશે તમારું એટલે આપણે આન્સર ત્રીજો જ લખી શકીએ પહેલો નહીં લખાશે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે હંમેશા યાદ રાખજો આન્સર નંબર સી નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા છે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે હંમેશા યાદ રાખજો નિશ્ચાયક ચોરસ છે એવું ડાયરેક્ટ નહીં લખી દેતા મિત્રો નિશ્ચાયક એ હંમેશા ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા કહી શકાય પહેલો ઓપ્શન જોતા તમને એવું જ લાગશે કે સમાધાન કરે છે મિત્રો પણ એ પહેલો ઓપ્શન સનાતન સત્ય વાત નથી શ્રેણિકનો એક ભાગ જ નિશ્ચાયક છે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 4.2 કમ્પ્લીટ કર્યું મિત્રો એમસીક્યુ સાથે હવે આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્કના એમસીક્યુ માટે હર હંમેશ પૂછાય એવી થિયરી ત્રિકોણનું ક્ષેત્રફળ અને રેખાનું સમીકરણ છે મિત્રો જે 1 માર્કમાં પૂછી શકાય છે અને આ થિયરી તમે 11મા ધોરણમાં રેખાઓ ચેપ્ટર ભણ્યા છો તો એમાં અભ્યાસ કર્યો છે આપણે થિયરીનું ટાઇટલ જોઈએ અને પુનરાવર્તન જ છે તમારા માટે કારણ કે ધોરણ 11માં તમે આ ટોપિકનો અભ્યાસ કરીને જ આવ્યા છો મિત્રો સરળતાથી તમને પણ ખ્યાલ આવી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો તમે બહુ સરળતાથી અને ધ્યાનથી યાદ પણ રાખી શકો છો આપણે લખીએ છીએ બિંદુઓ a of x1 y1 b of x2 y2 c of x3 y3 ત્રિકોણ abc માટે તમારી પાસે આ ત્રણ બિંદુઓ છે a of x1 y1 b of x2 y2 c of x3 y3 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ડેલ્ટા તરીકે પણ વ્યાખ્યાયિત છે અને ડી તરીકે પણ વ્યાખ્યાયિત છે તમે જે રીતે લખો છો તે રીતે તમે લખી શકો છો મિત્રો 1/2 ઇન્ટુ માનાંકમાં ડી ડી નો માનાંક છે બરાબર નો માનાંક શબ્દ યાદ રાખજો કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન મૂલ્ય જ બતાવી શકે ઋણ મૂલ્ય બતાવી શકે નહીં 1/2 ઇન્ટુ માનાંકમાં ડી છે શું છે મિત્રો 1/2 ઇન્ટુ માનાંકમાં ડી જ્યાં ડી શું છે તો મિત્રો આપણે ડી એને ડેલ્ટા તરીકે પણ લખી શકીએ છીએ ડી ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકમાં x1 y1 1 x2 y2 1 x3 y3 1 આ ડી નું મૂલ્ય જે ત્રણ બિંદુઓ તમારી પાસે છે a of x1 y1 b of x2 y2 c of x3 y3 આ ડી ની અંદર તમે x1 y1 x2 y2 x3 y3 ની કિંમત મૂકો અને આ નિશ્ચાયકનું વિસ્તરણ કરો છો એ મૂલ્ય તમે અહીંયા મૂકો છો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે ત્રિકોણનું શું મળશે ક્ષેત્રફળ નોંધ તરીકે મિત્રો યાદ રાખીશું આપણે હંમેશા ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન મૂલ્ય મળે હંમેશા કેવું મૂલ્ય મળશે ધન મૂલ્ય મળશે ઋણ મૂલ્ય મળશે નહીં ઋણ મૂલ્ય મળે પણ છે તો અહીંયા તમે લખ્યું છે માનાંકમાં ડી છે નિશ્ચાયક નથી ઉલ્લેખ કરવાનો માનાંકમાં ડી છે નો માનાંક એવો શબ્દ લખેલો છે એટલે યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ આ બધા જ એમસીક્યુ ના માટે જ તમે સૌથી વધારે યાદ રાખી શકો છો અને જો તમારી પાસે d is equal to 0 એટલે કે જો d નું મૂલ્ય 0 હોય તો આ ત્રણ બિંદુઓ સમરેખ છે શું કહેવાય છે d નું મૂલ્ય 0 હોય તો બિંદુઓ a b c એ સમરેખ બિંદુઓ છે એવું કહેશું શું કહેશું સમરેખ છે શું કહેશું મિત્રો આપણે એમસીક્યુ માટે યાદ રાખવા માટે
જો તમને નિશ્ચાયકમાં આ જે d છે એ d ની વેલ્યુ 0 આવે તો આ ત્રણે બિંદુઓ a b અને c કેવા થશે? શૂન્ય મળે તો a b c બિંદુઓ કેવા થશે? સમરેખ થશે. કેવા થશે મિત્રો? સમરેખ થશે. યાદ રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા માટે ધન જ મળે, ઋણ ના મળી શકે મિત્રો. અને જો d નું મૂલ્ય 0 મળે તો આ ત્રણે બિંદુઓ કેવા છે? સમરેખ છે. કોઈ પણ એક એક્ઝામ્પલ આપણે ગણવું હોય તો ગણી શકીએ મિત્રો. બરાબર છે. એક્સરસાઇઝ ને આપણે સમજવા માટે અથવા થિયરી ને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 1. જો 1 2 3 4 -1 +2 નું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આવી રીતે કોઈ પણ રકમ તમને મિત્રો આપી શકે છે અને એ રીતે દાખલાની ગણતરી તમે કરી શકો પણ છો. આ જે બિંદુ છે એ a બિંદુ છે, આ જે બિંદુ છે આપણા માટે b છે ને આ બિંદુ છે આપણા માટે c. x1 y1 x2 y2 x3 y3 આપેલા છે. આપણે ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત જ શોધવી છે એટલે આપણે તરત જ આન્સર મિત્રો લખી શકીએ કે d = નિશ્ચાયકમાં 1 - 2 1 આવશે, 1 - 2 1, x2 y2 1, 3 4 1, x3 y3 1, -1 2 1. તમને d નું મૂલ્ય પહેલા શોધવું તો d = નિશ્ચાયકનું વિસ્તરણ 3 હાર 3 સ્તંભ માટે આપણે જાણીએ છીએ. પહેલી હારની સાપેક્ષે જ વિસ્તરણ આપવાનું. જે ઘટક તમે પસંદ કરો છો એ સ્તંભમાંથી એક પણ ઘટક નહીં લેશો, હારમાંથી એક પણ ઘટક લેશો નહીં. અગ્ર વિકર્ણનો ગુણાકાર 4 - 2. આ માઈનસ વચ્ચે નિશાની આવે એટલે માઈનસ માઈનસ +2, માઈનસ માઈનસ +2. બીજો સ્તંભની પહેલી હારની અગ્ર વિકર્ણનો ગુણાકાર 3, પ્રતિ વિકર્ણનો ગુણાકાર માઈનસ માઈનસ +1. છેલ્લો ઘટક +1. ત્રીજો સ્તંભની પહેલી હારની અગ્ર વિકર્ણનો ગુણાકાર +6, પ્રતિ વિકર્ણનો ગુણાકાર માઈનસ માઈનસ +4. તો મિત્રો d નું મૂલ્ય આપને મળશે અહીંયા 4 - 2 2 * 1 2, 4 + 2 8, 4 + 6 10, 10 * 1 + 10. સરવાળો કરો તો d ની વેલ્યુ કેટલી આવશે? 20. શું મળશે? d ની વેલ્યુ 20. તો હું આમ કહી શકું ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું હતું? 1/2 * આ માનાંકમાં d. જો ઋણ આવે ને મિત્રો મૂલ્ય તો પણ આ માનાંક છે એટલે માનાંકમાં ધન જ થશે. બરાબર છે. 1/2 * માનાંકમાં 20, 1/2 * માનાંકમાં 20 એટલે તમે લખી શકશો 10 ચોરસ એકમ. એકમ તમે લખશો, ખાસ ધ્યાન રાખજો 10 ચોરસ એકમ. કોઈ એમસીક્યુ માં ન એકમ આપે તો પણ ચાલે, પણ અહીંયા 20 ને તમે 2 વડે ભાગાકાર કરશો એટલે 10 ચોરસ એકમ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? 10 ચોરસ એકમ. મિત્રો યાદ રાખવાનું ક્ષેત્રફળ છે એટલે એકમની ફરજિયાત જરૂરિયાત છે. કદાચ કોઈ એમસીક્યુ માં ન પણ આપે તો કોઈ ચિંતા કરવાનું નથી. નેક્સ્ટ થિયરી, રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ. મિત્રો તમારી પાસે કોઈ પણ બે બિંદુ આપેલા હોય તો તમે તેના મદદથી નિશ્ચાયકનું મદદથી ઉપયોગ કરીને રેખાનું સમીકરણ મેળવી શકો છો. જો બિંદુઓ a of x1 y1 અને b of x2 y2 હોય તો રેખાનું સમીકરણ આ રીતે લખી શકાય. રેખા AB નું સમીકરણ = નિશ્ચાયકમાં xy1 x1 y1 1 x2 y2 1. આ એક સમીકરણ થશે મેળવવા માટે. અથવા તો તમે 11મા ધોરણમાં રેખાઓ ચેપ્ટરમાં એવો અભ્યાસ કર્યો છે, બે બિંદુ આપ્યા હોય તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ પણ તમે મેળવેલું છે. બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ યાદ કરાવો મિત્રો. x - x1 / x2 - x1 = y - y1 / y2 - y1.
એ જ રીતે તમે રેખાનો ઢાળ પણ શોધેલો છે મિત્રો. એટલે રેખાનું સમીકરણ બે બિંદુ સ્વરૂપનું અથવા તરીકે સૂત્ર આપણે બીજું પણ યાદ રાખીએ, બરાબર છે. અથવા તરીકે આપણે સૂત્ર બીજું પણ યાદ રાખીશું મિત્રો કે બે બિંદુ સ્વરૂપનું સમીકરણ પણ કહી શકાય. બે બિંદુ સ્વરૂપનું સમીકરણ રકમમાં આ રીતે કોઈ ઉલ્લેખ કરે તો લખી શકાય. એનું સૂત્ર મિત્રો આ રીતે થશે: x x1 upon x2 x1 is equal to y y1 upon y2 y1. મિત્રો આ રેખાનું સમીકરણ જ બતાવશે. આ પણ મિત્રો શું બતાવશે? રેખાનું સમીકરણ. આ રીતે પણ તમે દાખલા ગણી શકો છો. અત્યારે આપણે હાલ નિશ્ચયકની મદદથી જ ઉકેલ મેળવીશું. નિશ્ચયકની મદદથી જ ઉકેલ મેળવશું. એનો પણ એક એક્ઝામ્પલ ગણીએ તો આપણે ખ્યાલ આવશે. જો a of 3 2 અને b of 4 1 હોય તો રેખાનું સમીકરણ મેળવો. a અને b બે બિંદુ આપી દીધા છે. a અને b બે બિંદુ આપણી પાસે રકમમાં આપી દીધા છે. x1 y1 x2 y2 આપણે ડાયરેક્ટ જ લખી શકીએ આન્સર તરીકે. રેખા AB નું સમીકરણ, રેખા AB નું સમીકરણ ઇઝ ઇક્વલ ટુ, પહેલી હાર તો સામાન્ય જ રહેવાની છે એટલે કે એક સરખી x y1 x2 y2 1 x1 y1 1 બરાબર છે. 3 2 1 4 1 1 વિસ્તરણ આપણે મિત્રો કરીએ એટલે આપણો જવાબ જ આવી જશે x ઇન્ટુ પહેલી હારની સાપેક્ષ. રેખાનું સમીકરણ છે મિત્રો નિશ્ચયકમાં x y1 x1 y1 1 x2 y2 1 is equal to 0. બે બિંદુ સ્વરૂપનું પણ સમીકરણ આ રીતે લખાશે અથવા તરીકે x x1 upon x2 x1 y y1 upon y2 y1. આપણે એક એક્ઝામ્પલ લીધો જ છે મિત્રો. રેખા AB નું સમીકરણ લેવું છે તો પહેલી હાર x y1 x1 y1 x2 y2 is equal to શું લખાશે? 0. 0 આપણે અહીંયા લખી દઈએ. 0 is equal to વિસ્તરણ કર્યું છે મિત્રો x into અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર માઈનસ y into અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર પ્લસ 1 into અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. તો આપણે લખી શકીએ મિત્રો અહીંયા 0 is equal to આ થશે મિત્રો x. શું થશે? x. આ માઈનસ માઈનસ શું આવશે? પ્લસ y અને આ માઈનસ 5. 3 માંથી 8 જશે એટલે મિત્રો શું આવશે? 5. આમ આપણો આન્સર રેખાનું સમીકરણ આ રીતે કહેવાશે x plus y minus 5 is equal to 0. રેખા AB નું સમીકરણ માટે કોઈ પણ બે બિંદુ તમારી પાસે આપેલા હોય તો તમે આ રીતે લખી શકો છો મિત્રો. યાદ રાખજો 1 માર્કના MCQ માટે આ પાર્ટ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછાય છે મિત્રો.